નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 6 વિચરતી અને વિમુક્તિ જાતિઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચર્ચા કરી ગયા વિચરતી અને વિમુક્તિ જાતિઓ છે, એમને ભારત સરકાર દ્વારા છે કઈ રીતના પ્રયત્ન કરવામાં આવે, યોજનાઓ સરકાર દ્વારા લાવવામાં આવી, આ બધી ચર્ચા આપણે આગળના વિડીયો લેક્ચરમાં કરી ગયા છે. જો તમારે જોવાના બાકી હોય તો તમે જોઈ લેશો. આજે આપણે ચર્ચા કરવાની છે કે આ જે વિચરતી વિમુક્તિ જાતિઓ છે, ગુજરાત અને ભારતના સંદર્ભમાં જોવાનું છે કે એમની જીવનશૈલી કઈ રીતના હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. એમાં સૌપ્રથમ આપણે જોવાની છે દેવી પૂજક. કઈ જાતિ જોવાની છે? દેવી પૂજક. તો કે છે ગુજરાતમાં વિમુક્તિ જાતિઓ પૈકી દેવી પૂજક જાતિઓ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે. એટલે કે ગુજરાતની જે વિમુક્તિ જાતિઓ છે એમાંની જે દેવી પૂજક જે જાતિ છે એ ઘણા બધા વિસ્તારોમાં જોવા મળતી હોય છે. શાકભાજીના ઉત્પાદન અને વેપાર ઉપરાંત કેટલાક પરંપરાગત વ્યવસાયોમાં આ લોકો સંકળાયેલા જોવા મળે છે. એક તો ખાસ કરીને શાકભાજીનો વેપાર છે, શાકભાજીનું ઉત્પાદન છે, વેપાર છે, લેવેચ કરતા હોય છે, ધંધા સાથે જોડાયેલા હોય છે. આ સિવાય નાના મોટા વ્યવસાય સાથે પણ આ લોકો છે એ જોડાયેલા હોય છે. કોણ? તો કે દેવી પૂજક સમાજ. આ સમાજમાં શિક્ષણનું નીચું પ્રમાણ, જાગૃતિનો અભાવ હોવાથી અંધશ્રદ્ધા અને કેટલીક કુપ્રથા આજે પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે અને પરિણામે સમાજમાં ગરીબી જોવા મળે છે. તો સ્વાભાવિક છે કે જ્યાં અંધશ્રદ્ધા અને કુરિવાજો હોય તો ત્યાં સમાજ કોઈ દિવસ આગળ વધી શકે નહીં, આવું સમાજશાસ્ત્રીઓનું માનવું છે. રેડી? હા. તો શું કહે છે કે ભાઈ આ જાતિ જે છે દેવી પૂજક સમાજ છે એ ક્યાંક ને ક્યાંક હશે. જો ક્યાંક ને ક્યાંક, બધી જગ્યાએ નથી. હા, મેં ઘણા એવા લોકો પણ જોયા છે આ સમાજમાંથી જ આવે છે, પણ સમાજમાં એક માન મોભાનું સ્થાન પણ ધરાવે છે. હાલમાં મેં એવા લોકો પણ જોયા છે, પણ બધા નહીં. એટલે એટલા માટે ખાસ શબ્દ એટલા માટે વાપરો છે કે હાલમાં પણ ક્યાંક ને ક્યાંક છે એ આ લોકો છે. એમાં એક તો પહેલાં શું છે, પહેલાં તો જુઓ, એક તો શિક્ષણનું સ્તર નીચું છે, એટલે બહુ શિક્ષણ સાથે જોડાયેલી પ્રજા છે નહીં. એટલે સ્વાભાવિક છે કે શું સાચું છે શું ખોટું છે એમને એને સાચી જાણ નહીં થાય. એટલે એક તો શિક્ષણનું સ્તર નીચું છે, પછી જાગૃતિનો અભાવ છે. સ્વાભાવિક છે કે કોઈ શિક્ષણ મેળવેલો વ્યક્તિ હોય તો એ નવી વસ્તુ જાણી શકશે, સમજી શકશે, અપનાવી શકશે, એટલે એનામાં જાગૃતતા આવશે. રેડી? પણ સ્વાભાવિક છે સ્તર જ નીચું છે તો એ જાગૃતિનો અભાવ પણ જોવા મળે. સાથે જો જાગૃતિનો અભાવ જોવા મળે તો સ્વાભાવિક છે કે આ વસ્તુ છે એ હાવી થઈ જાય. શું? તો કે અંધશ્રદ્ધા છે, કુપ્રથાઓ છે, આજે પણ એમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. અમુક જે નીતિ નિયમો છે એ હાલમાં પણ હજી અમુક ગામડાઓમાં, અમુક શહેરોમાં તો ખાસ ઓછા જોવા મળે છે, કેમ કે એ લોકો સાથે જોડાયેલા છે, અમુક માહિતીની એની જાણ છે. પણ હજી ગામડાઓમાં પણ આવી ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધાઓ, વહેમો આ તે બધું જોવા મળે છે. ચાલો, અને છેલ્લે શું? તો કે આ સમાજ આને લીધે કેવો બને છે? ગરીબ ને ગરીબ રહે છે. રેડી? કે એમાં કોઈ સુધારો થયા નથી. એનું રીઝન આ બધા કારણો હોઈ શકે. ચાલો રેડી, આગળ વધીએ. આ સમાજમાં સામાજિક વિખવાદો કે કૌટુંબિક સમસ્યાઓને જ્ઞાતિપંચ લવાદની પ્રભાવી ભૂમિકા ભજવે છે. એટલે કે આ સમાજમાં જે સામાજિક વિખવાદો હોય કે કોઈ કૌટુંબિક સમસ્યા હોય તો એનો નિર્ણય લવાદ પંચ અથવા લવાદ હોય. લવાદ એટલે કે બંને પક્ષે જે નિરપક્ષ વ્યક્તિ હોય, તટસ્થ વ્યક્તિ હોય, એ તટસ્થ વ્યક્તિ દ્વારા જે નિર્ણય આપવામાં આવે એ જે તે બંને પક્ષોને માન્ય રાખવાનું રહેશે. એટલે કે આવી રીતના લવાદી પંચ પ્રભાવી છે ભૂમિકા પણ ભજવે છે. તેના દ્વારા સમસ્યાઓનું નિવારણ કરાતું હોવાથી અદાલતોમાં તેમના આંતરિક પ્રશ્નો ઓછા જોવા મળે છે. એટલે કે જે એની નાના મોટા પ્રશ્નો હોય, કૌટુંબિક આતે નાના મોટા ઝઘડાના અંતિમ બધા, એ નિર્ણય કોણ આપી દે, એનું સોલ્યુશન સમાધાન કરાવી દે કોણ? તો કે લવાદ કરાવી દે. લવાદ. રેડી? તો એને લીધે શું થાય છે? તો કે આમ બીજો ફાયદો પણ થાય છે કે ભાઈ કોર્ટમાં એના કેસની મોટા થતા નથી, અદાલતોમાં એમાં તમને આનો કેસ બહુ જોવા મળતા નથી. રેડી? એટલે આંતરિક પ્રશ્નો અહીંયા જોવા મળતા નથી. હાલમાં આ સમાજમાં શિક્ષણનું સ્તર પ્રમાણ વધવાને કારણે તેમના સામાજિક અને આર્થિક પાસાઓમાં સુધારાત્મક પરિવર્તન જોવા મળે છે. એટલે કે હાલમાં જોવા જઈએ તો હવે આમાં ધીમે ધીમે શિક્ષણનું સ્તર કેવું થતું જાય છે? વધતું જાય છે. તો સ્વાભાવિક છે શિક્ષણ વધશે તો શું થશે? સામાજિક અને આર્થિક પાસાઓમાં સુધારા થશે. એટલે કે સામાજિક બાબતો હોય તો પણ ભલે અને આર્થિક બાબતો હોય તો પણ ભલે, એમાં હવે ધીમે ધીમે સુધારા જોવા મળે છે. રેડી? કયા સમાજમાં? તો કે દેવી પૂજક સમાજમાં, દેવી પૂજક જાતિમાં. રેડી? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ આપણે માટે કઈ આપી છે? તો કે વણઝારા. ચાલો, વણઝારા સાથે સંકળાયેલા લોકો એટલે કે વણઝાર સાથે સંકળાયેલા
લોકો એટલે વણઝાર. હા, વણઝાર સાથે જો આમાં બે શબ્દો ખાસ સમજજો, ઉતાવળમાં ભૂલ ના થઈ જાય, બાય મિસ્ટેક બોલવામાં પણ ભૂલ ના થાય, ધ્યાન રાખશું. આપણે ફરીથી બોલીએ તો વણઝાર, વણઝારા, વણઝાર સાથે સંકળાયેલ લોકોને આપણે શું કહીએ? વણઝારા. વણઝાર સાથે જે સંકળાયેલા હોય એટલે કે ખાસ કરીને આપણે કહીએ ને વણઝાર ચાલે છે, કોઈ વણઝાર આવી રીતના જો સમૂહ, એના માટે વણઝાર શબ્દ આપણે ખાસ કરીને વાપરતા હોઈએ છીએ તળપદી ભાષામાં, તો એના માટેનો શબ્દ છે. વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા. તો કે જો વિચરતી વિમુક્ત જાતિઓ છે એમાં મુખ્ય કોઈ જાતિ હોય તો કોની હતી? વણઝારાની હતી. રેડી? પ્રાચીન કાળથી ભારતીય સમાજમાં સમાજ વ્યવસ્થાનું એક જાણીતું નામ છે. એટલે કે આ જે વણઝારા છે એ પ્રાચીન સમયથી ભારતને સાથે જોડાયેલા છે. જોઈએ એમના માટે કઈ કઈ વસ્તુ છે. તો વેપાર કઈ રીતના કરતા હોય તો કે મોટે ભાગે લોકો વણઝારાઓ વેપારી પોઠોને લાવવા લઈ જવાનું કાર્ય કરતા. સોરી મિત્રો, કે શું કહે છે કે મોટા ભાગના જે લોકો છે વણઝારા, એ પોઠો છે, એ પોઠો એટલે બીજું કંઈ નહીં, આ વસ્તુઓ છે, માલ સામાન છે, એ લાદી દેવાનો પશુઓ ઉપર, અલગ અલગ પશુ પ્રાણીઓ ઉપર, અથવા તો આ રીતના ગાડાઓ મને એમાં વસ્તુઓ લેવેચ માટે આપણે આગળ ચર્ચા કરી ગયા કે ભાઈ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરતા હોય છે. રાઈટ? તો એ પોઠોને છે લાવવા અથવા લઈ જવા માટે એ કાર્ય કરતા હતા. તેમની પોઠોનો સમૂહને વણઝાર અથવા તો ટાંડુ કહે છે. આ શબ્દ આપણે માટે જાણીતું જ્યાં આપણે તમને સમજાણો હતો ને એ ક્લિયર થઈ ગયો. રાઈટ? આ જે પોઠોનો સમૂહ હોય, એક બે નહીં, આખો એનો સમૂહ હોય, એને ટાંડુ કહેવાય. શું કહેવાય? ટાંડુ. ટાંડુ અથવા તો વણઝાર કહેવાય છે. રેડી? વણઝાર એટલે સમૂહ એક પ્રકારે. અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો. એટલે કે જ્યારે દિલ્હી સલ્તનત ચાલુ હતું, આપણે પાઠના શરૂઆતો એટલે સોરી ધોરણ આના શરૂઆતમાં જે દિલ્હી સલ્તનત જોઈ ગયા એમાં એક શાસક જોઈ ગયા અલાઉદ્દીન ખિલજી. યાદ છે? હા, ચાલો કેટલાય પાઠ જોઈ લીધો? ફટાફટ કોમેન્ટ આપો. હાલો, આપણો એ પાઠ કોણ જોઈ લીધો છે? ઓકે, ચાલો જોઈ લીધો છે ને? ઓકે. તો એ જે છે એ અલાઉદ્દીન ખિલજી છે, એના સમયમાં આ જે વણઝારા છે એ શું તો કે બજારો સુધી ગઈ અનાજ લઈ આવવું હોય, લઈ જવું હોય, રેડી, ચીજ વસ્તુ કોઈ નવી લાવવી હોય, લઈ જવાની હોય, એ બધાનું કામ કોણ કરતા હતા? તો કે આ લોકો કરતા હતા. એટલે કે અલાઉદ્દીન ખિલજી ખુદ આમનો ઉપયોગ કરતો હતો વસ્તુ લઈ આવવા માટે. રેડી? પછી બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવામાં તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. જો પછી મુગલ સલ્તનત, દિલ્હી સલ્તનત પૂરું થાય એટલે મુગલ સલ્તનત આવશે. એમાં એક જહાંગીર નામનો શાસક હતો. રેડી છે ને? હા, ચાલો જહાંગીર કોનો છોકરો હતો? કોમેન્ટ કરો ફટાફટ. ચાલો, રેડી? તો શું કહે છે કે જહાંગીરે પણ વણઝારા દ્વારા છે બળદ પર અનાજો છે લાદીને એક શહેરથી બીજા શહેરમાં લઈ જવા વેચવા માટેનો કાર્ય કરતા હોય એવો ઉલ્લેખ જહાંગીરે પણ પોતાના પુસ્તકોમાં કરેલો છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓને બળદની પોઠ ઉપર મુગલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા. રેડી? તો જો આમ ખાસ મહત્વની વસ્તુ એ કહી શકાય જ્યારે કોઈ પણ યુદ્ધ ચાલતું, હવે સ્વાભાવિક છે યુદ્ધ છે એ કોઈ નક્કી ના હોય, 1 દિવસ ચાલે, 5 દિવસ ચાલે, 10 દિવસ ચાલે, 15 દિવસ ચાલે, એમ કોઈ નક્કી ના હોય. તો યુદ્ધ ચાલતું એટલે કે હવે સ્વાભાવિક છે સૈનિકો માન લો કે એનું પોતાનું લઈ ગયા હોય થોડું ઘણું, પણ અમુક સમય પછી કરતાં વધારે યુદ્ધ ચાલશે તો સ્વાભાવિક છે કે એને અનાજ જરૂર પડશે. હવે અનાજ પાછા લેવા આવે તો યુદ્ધનો તો મતલબ ના, હારી જાય ને. એટલે એવું ના થાય એટલા માટે તે પાછળથી એને અનાજ પૂરું પાડવા માટે આ વણઝારાનો ઉપયોગ કરતો હતો, એને ઉપયોગ કરવામાં આવતો હતો. એ લોકો છે એ બળદની પોઠ ઉપર છે એ આવી રીતના છે એ સામાન લઈ જતા અનાજને એવું બધું, અને આ સૈન્યોને છે એ સૈનિકોને છે એ આપી આવતા હતા. એટલે આવું પણ એમને કામ કરતા હતા. મુગલ સેનામાં આવો ઉલ્લેખ પણ જોવા મળે છે. એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વને વચ્ચે જોડતી કડી હતી. જો ખાસ મહત્વનો શબ્દ છે. આમ જોવા જઈએ, એક રીતે જોવા જઈએ તો વણઝારા સમૂહ છે એ ભારત અને વિશ્વને એક જોડે છે, જોડવાનું કામ કરતા હતા. કેમ? તો કે ભાઈ ભારતમાં જે વસ્તુઓ છે એ વસ્તુઓ છે એ પોતે લઈ જતા, વિદેશોમાં જઈને વેચતા, વિદેશોની જે વસ્તુઓ છે એ ભારતમાં લાવતા. એટલે આને લીધે ભારત અને વિશ્વમાં શું થઈ રહ્યું છે, વિશ્વના દેશોમાં સાથે ભારતના સંબંધો કઈ રીતના વિકસાય એમાં પણ મહત્વની ભૂમિકા ભજવી. તો આ લોકોનો છે એ ભાગ, મહત્વનો મોટો ફાળો છે એ જોવા મળે છે. કે અમુક વસ્તુ ફોર એક્ઝામ્પલ આપણે કહીએ છીએ કે ઢાકાનું મલમલ છે આપણું, રેડી ને? હા, પછી તો કે ભાઈ આવા ઘણી બધી વસ્તુઓ હતી કે જે આપણી ફેમસ હતી ભારતની. તો એ ફેમસ વસ્તુને મરી મસાલા ના તે બધું હતું ને, હા,
ગળી ને મરી મસાલા ને બધું. તો એ સ્વાભાવિક છે કે બીજા દેશોમાં એની માંગ બહુ વધારે હતી, તો આ લોકો ત્યાં લઈ જાવતા, ત્યાં વેચતા. હવે એના બદલામાં કંઈક બીજી વસ્તુ ત્યાંની કોઈ માની લો કે XYZ ફેમસ છે તો અહીંયા લાવતા. એટલે એક વિશ્વને ભારતને જોડતી એક કડી કઈ છે, એ કોણ હતી? તો કે વણઝારા હતા. રેડી. મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતની બહાર જતી. મધ્ય એશિયામાંથી. આપણે દક્ષિણ એશિયામાં ભારતનું સ્થાન છે ને, એશિયામાં કયા ભાગમાં? ચાલો ફટાફટ કોમેન્ટ આપો. આપી દીધી? ઓકે ચાલો. તો દક્ષિણ એશિયામાં ભારતનું સ્થાન છે. તો એ મધ્ય એશિયા સાથે સંબંધોમાં છે એ મહત્વની ભૂમિકા આપણે ભજવી હતી. અને મધ્ય એશિયામાંથી ઘણી વસ્તુ આપણે ભારતમાં લાવતા લોકો અને ભારતની ઘણી વસ્તુ ત્યાં જઈને વેચતા હતા. રેડી. ચાલો. તેઓ ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી જોવા મળે છે. તેઓ ભારત, પાકિસ્તાન હાલનું છે, અફઘાનિસ્તાન છે, તે ત્યાં સુધીનો એનો વેપાર જોવા મળે છે. અંગ્રેજોના શાસન પછી આ સમાજમાં વેરવિખેર થઈ ગયો. જો પછી અંગ્રેજો આવ્યો, ખબર છે ને, પછી તો ભારત આખો દેશ વેરવિખેર થઈ ગયો છે. તો આ અંગ્રેજોના શાસન પછી જે આ સમાજ છે એ સમાજ છે કેવો થઈ ગયો? વેરવિખેર. એટલે પછી એમાં કોઈ કામ રહ્યું નહીં, કેમ કે અંગ્રેજો છે એનું એક જ કામ હતું, શોષણ કરવાનું. એનું પોતાનું કામ એવું હતું, તો સ્વાભાવિક છે બીજાને કંઈ ફાયદો થશે નહીં, વળતર નહીં મળે. ગરીબ વણઝારા બંગડીઓ કાંગસીના વેપારી થયા તો કેટલાક મજૂર થયા, તો કેટલાક માટીકામ સાથે પણ સંકળાયા. જો પછી આ વેપારને બધું બંધ થઈ ગયું, અંગ્રેજોના સમયની વાત છે. તો પછી આ ગરીબ જે વણઝારા હતા, એટલે કે આ લોકો પછી શું કર્યું? તો કે ઘણા લોકો બંગડીઓ, જે આપણે ખાસ કરીને કાચની બંગડીઓ ને એ બધું આવે ને, હા, તો એના બનાવવામાં વ્યવસાય સાથે જોડાઈ ગયા. પછી અમુક છે એ તો કે ભાઈ મજૂરી કામમાં લાગી ગયા, કે જે વળતર મળે ડાયરેક્ટ. અને અમુક છે એ માટીકામ સાથે જોડાઈ ગયા, એટલે માટીના વાસણો ને આ તે બધું બનાવવાનું. જોકે સ્વતંત્રોત્તર ભારતમાં શિક્ષણ અને અન્ય યોજનાકીય લાભોને લઈને તે વિકસિત થયા છે. એટલે કે પછી આઝાદી પછી, સ્વતંત્રોત્તર એટલે આઝાદી પછીની વાત છે. તો એ પછી છે એ ભારતમાં તેમણે શિક્ષણ, એટલે કે પછી એમને શિક્ષણ છે, જો કે શિક્ષણ બધાને આપવામાં તો એ તરીકે એમને પણ સમાવેશ થયો. અને એના દ્વારા અમુક યોજનાઓ પણ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી અને એનો લાભ થઈને એમનો પણ વિકાસ થયો છે. એટલે કે એમનો પણ હવે ધીમે ધીમે વિકાસ જોવા મળે છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ હવે ટોપિક છે અન્ય વિચરતી અને વિમુક્તિ જાતિઓ. એટલે કે અન્ય વિચરતી અને વિમુક્તિ જાતિઓની આપણે ચર્ચા કરીએ તો એમાં છે નટ. આ એક જાતિ છે. નટ એટલે તો કે ઘણી બધી અલગ અલગ સમજાય. નટ એટલે આપણે ખાસ કરીને નટ એટલે શું કહેતા હોય? બોલમાં જે નટ ચડાવવાની નટ, એને પણ નટ કહેતા હોઈએ છીએ. અહીંયા નટ જાતિની વાત છે કે આપણે ઘણીવાર બજારોના રસ્તાઓમાં દોરડા પર કરતબ કરતા નટ કે બજાણિયા જોયા છે. હા, આ ખાસ કરીને તમે ખાસ જોયા હોય. ગામડાઓમાં તો હવે બહુ ઓછું થતું જાય છે, પણ શહેરોમાં પણ અમુક જગ્યાએ ક્યાંક તમે જોવા મળે કે ભાઈ દોરડા ઉપર કોઈ હોય, જો બે થાંભલાઓ બે બાજુ બાંધ્યા હોય, વચ્ચે દોરડા જેવું બાંધી દીધું હોય, એમાં કોઈ છોકરી છે, નાની બાળક હોય, એ પોતે શું કરે, એમાં ચાલે, હાથમાં વાંસ હોય, બેલેન્સ પોતાનું બનાવીને ચાલતી હોય, એવું બધું વ્યવસ્થા, આ બધું તમે જોયું હોય છે. અને નટ અથવા બજાણીયા કહેતા હોઈએ છે. તો આ કર્તવ્યો જે જોયા હોય છે, ભજવતા હોય, એ કોણ હોય? તો કે નટ લોકો હોય. ચાલો રેડી. તેઓ જુદા જુદા કરતબ કે પેટીઓ રડતા હોય છે. તો કે આવી અલગ અલગ છે એ કરતબો કરે, તો સ્વાભાવિક છે કરતબ ક્યાંય વિસ્તારમાં કરતો એટલે લોકો ત્યાંથી નીકળશે, એ જોશે અને 5-10 રૂપિયા 2-5 રૂપિયા જે આપશે, એટલે એને લીધે પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. જોકે અંગ કરતબની ઘણી બધી કળાઓ તેઓ જાણતા હોય છે. એટલે કે અંગ કરતબની, અંગ એટલે શરીરના અંગોની કરતબ, એટલે કે એને અલગ અલગ કરતબ બતાવવાની, કે ભાઈ એનું શરીર અલગ રીતે વાળતા હોય. ઘણીવાર આપણે જોયું હશે કે કોઈ સર્કલ ગોળ સળિયો હોય, એમાંથી માની લો હાવ પતળો નાનો અમથો હોય, એનું શરીર આખું કાઢતા હોય. આવી અંગ કરતબ એમને ઘણી બધી એમને આવડતી હોય છે. જાદુ કરવા, દોરડા પર ચાલવું, લાકડી પર ચાલવું જેવા કરતબો તેઓ લોકોને મનોરંજન કરતા હોય છે. એટલે કે આ બધી એમને આવડત છે. પોતે જાદુ કરતા હોય, નાના મોટા જાદુ કરીને પોતે છે એ લોકોને મનોરંજન કરતા હોય. પછી લાકડી ઉપર ચાલવાનું, ઘણા દોરડા ઉપર ચાલતા હોય છે. તો આવી રીતના છે એ કરતબ પોતે અલગ અલગ કરીને લોકોનું મનોરંજન કરતા હોય. લોકો મનોરંજન ખુશ થઈને 2-5-10 રૂપિયા જે એમને આપતા હોય. પરંતુ અશિક્ષિત અને ગરીબ હોવાથી સમાજના મૂળ પ્રવાહથી તેઓ દૂર રહેતા હોય છે. જો આને લીધે શું થયું તો કે એ પોતે એક તો અશિક્ષિત છે અને ગરીબ હોવાથી સમાજના જે મૂળ સમાજની જે જરૂરિયાતો છે એનાથી કેવા હોય છે, તેઓ દૂર હોય છે. સતત સ્થળાંતર થવું એ પણ તેમના વિકાસમાં બાધક રહ્યું છે.
આપણે આગળ ચર્ચા કરી કે ભાઈ કોઈ એક જગ્યાએ સ્થાયી નહીં થાય તો એમનો વિકાસ થવાની શક્યતા બહુ ઓછી છે. રેડી? એટલે કે કોઈ જગ્યાએ સ્થાયી થતા નથી એટલા માટે ક્યાંક ને ક્યાંક એમનો વિકાસ થયો નથી. વિકાસમાં આ વસ્તુ જે સ્થળાંતર છે સતત એને બાધારૂપ બને છે. હવે તો તેમને આ પરંપરાગત વ્યવસાય પણ બંધ થયો છે અને દેશના મુખ્ય પ્રવાહમાં તેમાં ભળવાનો પ્રારંભ થયો છે. કે હાલમાં તમે જોવા જઈએ જે અમુક વર્ષો પહેલાં હજી ઘણા ખાસ કરીને તમને તો બહુ ઓછો ખ્યાલ હોય મિત્રો, તમારા માતા પિતા કે વડીલ હોય એને તમે પૂછજો આવું બધું હતું, બજાણિયા નટ ને આ બધા હતા. પણ હાલમાં એવું બધું હવે બહુ ઓછું થતું જાય છે, તમને પણ ક્યાંક બહુ જોવા ઓછા મળશે. તો કે આ લોકો છે હવે આ બધો વ્યવસાય એનો પરંપરાગત હતી બંધ થતો જાય છે અને દેશના જે મુખ્ય પ્રવાહ છે બધા લોકો અલગ અલગ રોજગાર હાથે મેળવે છે એ લોકો સાથે પોતે જોડાવા લાગ્યા છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. કાંગસિયા અને અન્ય. ચોથી કઈ છે? કાંગસિયા અને અન્ય. તો વિચરતી અને વિમુક્તિ જાતિઓમાં કાંગસિયા, વેડવા, મદારી, ડફેર વગેરે છે એનો સમાવેશ થાય છે. એટલે કે જે વિચરતી અને વિમુક્તિ જાતિઓમાં અન્યમાં જોવા જઈએ તો કોનો સમાવેશ થાય? તો કે કાંગસિયા છે, વેડવા છે, મદારી છે, ડફેર છે વગેરેનો સમાવેશ થાય છે. કાંગસિયા મોટે ભાગે કાંસી અને સૌંદર્ય પ્રસાધન વેચવાનું કાર્ય કરતા હોય છે. આપણે આગળ પણ ચર્ચા કરી કે કાંગસિયા. તો કાંગસિયા છે એ શું વેચતા? મોટે ભાગે કાંસી, હા, જે ખાસ કરીને પેલા જૂ હતા ને, હા, જૂ ટોલા, હા, એના માટે કાંસી ખાસ વાપરવામાં આવતી. તો કાંગસિયા છે એ કાંસી છે એ દાંતિયા. કાંસી એટલે પછી એમ કે સાહેબ દાંતિયા એમાં આવે કે ન આવે, એ બધું એમાં આવી જાય. તો એ છે પ્લસ સૌંદર્ય પ્રસાધનના જે અલગ અલગ સૌંદર્ય માટેના જે મેકઅપ છે, પછી નેલ પોલિશ છે ને આ તે બધી વસ્તુઓ હોય જે મહિલાઓ માટે, ખાસ કરીને છોકરીઓ કે મહિલાઓ માટે, તો એ બધું એ વેચતા હતા. કોણ? કાંગસિયા. તેઓ પણ એક જ જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થતા રહેતા હોવાને કારણે તેમને પરંપરાગત વ્યવસાય બંધ થવાને કારણે અવિકસિત પરિસ્થિતિમાં જીવે છે. એટલે કે જો તેઓ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા સતત, અને હવે ધીમે ધીમે એનો પરંપરાગત છે એ શું થઈ રહ્યો છે કે વ્યવસાય પણ બંધ થઈ રહ્યો છે. ખાસ કરીને આપણે જોયું તો સૌંદર્ય પ્રસાધન હોય તો પહેલાં તો એક દુકાન હોય. માની લો કે આમાં ઘણી વસ્તુ એવું પણ થાય કે માની લો કે તમારે આજે જરૂર છે, કાલે જરૂર છે, તો તમે આજે જોઈએ છે પણ એ લોકો તમારા ગામમાં આજે આવતા નથી. એટલે અમુક સમયે જ આવે છે, મહિનામાં એકવાર બે વાર. તો તમે શું કરશો? તમારી દુકાન હોય કોઈ પણ ગામની હોય ત્યાંથી લઈ લેશો, અથવા તો અત્યારે ઓનલાઈનનો જમાનો આવી ગયો છે, ઘરે બેઠા વસ્તુ તમે મગાવી લ્યો છો, ને? તો આ બધી વ્યવસ્થા તમને જોવા મળે છે. તો આને લીધે શું થયું છે કે આ લોકોનો છે એ વ્યવસાય પરંપરાગત બંધ થઈ ગયો છે અને હવે એનું જીવન છે એનો વિકસિત છે પરિસ્થિતિમાં જીવે છે. એટલે કે એમનો વિકાસ થયો નથી, વિકસિત થઈ નથી. આ બધી જાતિઓ જીવનશૈલી મોટે ભાગે કબીલા પ્રથા એટલે પરિવાર અથવા કુટુંબ પ્રકારની જોવા મળે છે. એટલે કે આજે બધી આપણે આગળ જોઈ ગયા ચાર પ્રકારની જાતિઓ, એ સિવાય નાની મોટી બીજી બધી જાતિઓ, એટલે કે એમનું જીવનશૈલી કબીલા પ્રથામાં જોવા મળે. ખાસ કરીને આપણે પરિવાર અથવા કુટુંબ પ્રથામાં જોવા મળે. તેઓ દૂર દૂરના વિસ્તારમાં રહેતા હોવા છતાં તેમની ભાષા અને જીવનશૈલી સમાન જોવા મળે છે અને તેમનો ખોરાક અને પહેરવેશ પણ લગભગ સમાન હોય છે. એટલે કે પોતે દૂર અલગ અલગ વિસ્તારોમાં રહેતા હોવા છતાં પણ પોતાની પહેરવેશ છે, એમની ભાષા છે, એનો ખોરાક છે, બધું કેવું હોય છે? લગભગ બધું સમાન જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ આપણે. ચાલો કે ભાઈ કેટલીક વિચરતી, આટલું જાણવાનું છે, કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓ નિયમિત સ્થળાંતર થતી હોવા છતાં તેમના આંતરિક સંબંધો ટકી રહ્યા હતા. વર્ષોમાં કોઈ નિયમિત દિવસે આ જાતિઓ લોકો નક્કી કરેલા સ્થળે ભેગા થતા અને આ દરમિયાન તેમના વિવાહ જેવા સંબંધો નક્કી થતા અને તેમજ વર્ષ દરમિયાન કોઈના મૃત્યુ જેવી બાબતોની જાણકારી પણ મળી રહેતી. આ વિષય ખરેખર અદ્ભુત હતી. શું કહે છે કે આ લોકો, આપણે વાત કરી કે આગળ અલગ અલગ વિચરતી વિમુક્તિ જાતિઓ હતી, અલગ અલગ સ્થળે વિચરતી હતી, ફરતી રહેતી હતી. એટલે આ લોકોએ શું કર્યું છે? અમુક વાર તહેવારો સ્થળ નક્કી કરેલા હોય કે ભાઈ આ સમયે છે શ્રાવણ માસ દરમિયાન કે કારતક માસ કે મહિના કોઈ અલગ અલગ, હા, એક્ઝામ્પલ આપું છું કે આ મહિનામાં આપણે આ જગ્યાએ ભેગા થશું, તો એ સમય દરમિયાન અલગ અલગ વ્યવહારો જે ખાસ કરીને લગ્ન પ્રથા નાતે હતું એ બધું ત્યારે કરવામાં આવતું. અને માની લો કોઈ સ્થળાંતર કરતા હોય એ દરમિયાન કોઈનું મૃત્યુ થયું હોય તો એ પણ જાણ ત્યારે જ થતી હતી. કેમ કે બીજાને ખબર નહીં હોય ને કે ભાઈ આ પરિવારમાં આ વ્યક્તિનું મૃત્યુ થયું, કેમ કે એ તો અલગ અલગ જ રહેતી હશે. પણ જ્યારે કોઈ એક જગ્યાએ ભેગા થશે અમુક સમયે વર્ષમાં ક્યાં ત્યારે બધી જાણ થતી. ત્યારે લગ્ન પ્રથા, વ્યવસાય આ બધી આ મૃત્યુની બધી જાણ અલગ અલગ વસ્તુની બધી ત્યારે કરવામાં આવતી. એટલે કાંઈ અદ્ભુત આપણે વ્યવસ્થા કહી શકાય. છેલ્લે છે બદલાતા સમય સાથે પરિવર્તન. ચલો નાનો તો ટોપિક છે, લઈ લઈએ સાથે સાથે એટલે આપણો પાઠ આપણો કમ્પ્લીટ થઈ જાય.
તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આવી જાતિઓના ઉત્કર્ષ માટે કેટલીક વિશિષ્ટ યોજનાઓ તેમના દ્વારા સામાન્ય પ્રવાહમાં ભળવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ પ્રજાને સામાન્ય લોકો બીજા લોકો સાથે એના લેવલમાં સુધી લાવવા માટે ઘણી બધી નાની મોટી યોજનાઓ લાવવામાં આવી છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, મકાન વગેરે સવલતો પૂરી પાડીને તેમને રોજગાર મળે તેવું વાતાવરણ ઊભું કર્યું છે. એટલે કે આ જે યોજનાઓ લાવ્યા અંતર્ગત તેમને શિક્ષણ મળે, સ્વાસ્થ્યનું જળવાઈ રહે, સ્વચ્છતા જળવાઈ રહે, એને મકાન મળે, આ બધી વ્યવસ્થા થાય, એની સવલતો જે છે જરૂરિયાતો પૂરી પાડવામાં આવી છે અને રોજગાર મળી રહે એવું વાતાવરણ ઊભું કરવામાં કે એ લોકો પણ બીજા લોકોને જેમ કમાઈને પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે. વાદી, બજાણિયા, મદારીને હવે આપણે રસ્તા ઉપર કરતબ કરતા જોવા મળતા નથી. એટલે કે જે વાદી છે, બજાણિયા છે, મદારી, ખાસ કરીને આપણે મદારી શબ્દ બહુ ખાસ ફેમસ છે. તો તમે જોયા હોય તો કે એ મદારી છે કોઈ છે જાનવર લઈને આવે, ખાસ કરીને વાંદરો હોય અથવા તો સાપ હોય, તેના ઉપર કરતૂબ કરતા હતા પહેલાંના સમય અને એમાંથી રોજગાર મેળવતા. એટલે રોજગાર મીન્સ કે આવક મેળવતા કે ભાઈ લોટનો વાટકો ભરતા હોય, પૈસા આપે અમુક લોકો, આ રીતના થતું. પણ હવે આ લોકો પણ છે હવે તમે જોવા મળતા નથી. એક સમયે મનોરંજનના મુખ્ય પ્રવાહનો રહેનારા આ લોકો કાળની થપાટને કારણે પોતાની ઓળખ ગુમાવી બેઠા હતા. એટલે કે એક સમયે પોતે આમાંથી શું કરતા, આનું મનોરંજન મુખ્ય સાધન હતું. પણ અત્યારે આપણે ખબર છે સોશિયલ મીડિયા એટલું ફેમસ થઈ ગયું છે, ફોન બધા પાસે આવી ગયા છે, એટલે હવે લોકો ક્યાંય જોવા જતા નથી, બહાર મનોરંજન કરતા નથી. પહેલાના સમયે મનોરંજન માટે કોઈ આવું સાધન જ નહોતું, ટીવી કે મોબાઈલ કે આ તે કશું. તો એ લોકો મનોરંજન આવીમાંથી જ કરતા હતા, વસ્તુઓમાંથી. એટલે એ પહેલા સમય એક સમય એનો જમાનો હતો આપણે કહીએ ને. હા, પણ પછી હવે તો શું કહે છે કે ભાઈ પોતે એક કાળની થપાટ સમય પ્રમાણે પોતે છે એમાં કંઈક પોતાની ઓળખ પણ ગુમાવી બેઠા છે. હા, ઘણી જનરેશન આપણે કહીએ મદારી, તો એ મદારી એટલે શું એ નથી ખબર એને, ચોપડીમાં ખાલી જોયું હોય, હા, પણ રિયલમાં ક્યારેય જોયા હોતા નથી. નટ, બજાણિયા, આ તે એને ખબર જ નથી હોતી કે આ વસ્તુ કોણ છે, કઈ રીતના હતું, પેલા લોકો એની રીતના કઈ રીતના મનોરંજન મેળવતા, એને ખાલી ચોપડીઓમાં જ વાંચેલું છે, જોયું ચિત્ર દ્વારા. રેડી, આ એક વસ્તુ છે. આ લોકો પણ હવે ધીમે ધીમે શું થાય છે, પોતાની ઓળખ ગુમાવી બેઠા. સરકારે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સાંકળીને તેઓને યથોચિત વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે સરકાર દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને આમનો યથાશક્તિ એટલે થાય એટલો શક્ય હોય એટલો એમનો વિકાસ કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. પરંતુ હજી પણ શિક્ષણ અને જાગૃતિના અભાવે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં ગરીબી અને બેરોજગારી જોવા મળે છે. એ સૂચવે છે કે તેમાં ઉત્થાન માટે વિશિષ્ટ પ્રયત્નોની જરૂર છે. એટલે કે સરકારે પ્રયત્નો કર્યા છે પણ હજી પણ શિક્ષણ અને જાગૃતિ લાવવા માટે, એમાં શિક્ષણનો ફેલાવો થાય, જાગૃતિ આવે, એ માટે સરકારે હજી પણ છે એ શું કરવા પડશે, પ્રયત્નો કરવા પડશે. એમાં ખાસ કરીને વિચરતી વિમુક્ત જાતિઓમાં ગરીબી અને બેરોજગારી પણ હજી વધારે જોવા મળે છે. રેડી, તો એને છે આ બધું એનું સૂચવે છે કે ભાઈ સરકાર પ્રયત્ન કર્યા છે એ પૂરતા છે ને, હજી વધારે એમાં જરૂર છે. ચાલો રેડી, તો આગળ વધીએ. હવે છેલ્લે જોઈએ કલ્પના કરવાની છે કે દર 3 મહિને રહેઠાણ બદલતી વિચરતી વિમુક્ત સમુદાયના તમે સભ્ય છો તો આની તમારા જીવન પર શી અસર થશે? ચાલો, તમને ઈચ્છા પડે એવું તમે કોમેન્ટ કરો. ચાલો, કે ભાઈ માની લો કે તમે આ નથી પણ તમારે એવું માનવાનું છે કે ભાઈ તમે કોઈને તોય દર 3 મહિને કોઈ જગ્યાએથી સ્થળાંતર કરતા હોય કે ભાઈ એક જગ્યાએ તમે રહ્યા 3 મહિના થઈ ગયા, ત્યાંથી તમે સ્થળાંતર કર્યું, બીજા જગ્યાએ ગયા, તો તમારા જીવન ઉપર શું છે, અત્યારે હાલમાં તમારા જીવન ઉપર શું અસર પડે છે એ તમારે ફટાફટ કોમેન્ટ કરવાની છે. તો અહીંયા આપણો પાઠ છે એ શું થાય છે, કમ્પ્લીટ પૂરો થાય છે. મિત્રો, સ્વાધ્યાયની પણ આપણે ચર્ચા આગળ કરી છે, એટલે એનો અલગથી વિડીયો આવશે. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ રાખજો, જેથી આવી અવનવી માહિતી તમને મળતી રહે. તો અહીંયા આપણે આ પાઠ આપણો પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.